નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સતલાસણાથી મારો અવાજ। સતલાસણા ખાતે 1 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા, આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સતલાસણા ગામમાં 1 કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં રાષ્ટ્રભક્તિ અને એકતાની ભાવના જગાડવાનો હતો। યાત્રાની શરૂઆત સવારે શાળાના પ્રાંગણથી થઈ। ગુલાબી અને વાદળી યુનિફોર્મમાં સજ્જ શાળાના બાળકો, શિક્ષકો તેમજ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગામના લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જોડાયા હતા। સમગ્ર રસ્તો ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી ગુંજી ઉઠ્યું। બાળકોના ચહેરા ઉપર દેશપ્રેમની ચમક દેખાતી હતી। આ પવિત્ર પ્રસંગે વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખાસ હાજર રહ્યા હતા। તેમની સાથે તાલુકા પંચાયત પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિરેન્દ્રસિંહ તથા વહીવટીતંત્રના અધિકારીઓ પણ શાળામાં યાત્રામાં જોડાયા હતા। મહાનુભાવોએ બાળકોને સંબોધતા કહ્યું કે તિરંગો આપણા ગૌરવનું પ્રતીક છે। એની આન બાન અને શાન માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ। તેમને યુવાનોને દેશ સેવા માટે પ્રેરિત કર્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા પરિવાર અને તંત્ર દ્વારા કરવામાં આવ્યું। અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું। ગામનો માહોલ આખો દિવસ દેશભક્તિમય રહ્યો। ભરતભાઈ સોની સતલાસણા વેપારી એસોસિએશનનો મંત્રી તરીકે ફરજ બજાવું છું। સતલાસણાની અંદર 15મી ઓગસ્ટના સંદર્ભની અંદર આજે તિરંગા યાત્રા યોજવામાં આવી। મિત્રો, આ તિરંગો ભારતનું આન અને શાન છે। તેને જીવનની અંદર કદી નીચો દેખાડવાની કોશિશ કરતા નહીં। મિત્રો, એક શાયરે સરસ શબ્દોમાં કીધું છે, इस जमी को हम मधुवन बना सके तो कुछ नहीं, काटे तो जरूर कम करेंगे जहां से गुजरेंगे हम। खड़े हैं सफर के लिए, विचारों के साथ ही मिले तो चले, पहाड़ों के साथ ही आने को मिले, अंगारों के साथ ही मिलो तो चले। અહીંયા વેપારી એસોસિએશને ખૂબ સહકાર આપ્યો, અમને ગ્રામજનોએ ખૂબ સહકાર આપ્યો, ધારાસભ્ય ખૂબ સહકાર આપ્યો। એ બદલ ખૂબ દરેકનો આભાર વ્યક્ત કરું છું। સરદારભાઈ ચૌધરી, ધારાસભ્ય શ્રી ખેરાલુ, આજે ખેરાલુ વિધાનસભાના સતલાસણા મુકામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે વિસ્તારના બધા જ આગેવાનો અને વહીવટી તંત્ર ઉપસ્થિત રહી આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગો એ ફક્ત રાષ્ટ્રધ્વજ નથી, પરંતુ એકતા, અખંડિતતા અને રાષ્ટ્રભક્તિનું પ્રતીક છે। આપણે સૌ તિરંગાનું સન્માન કરીએ અને એની સાથે યુવાનો અને નાગરિકો આમાં જોડાઈ આપણે આપણા રાષ્ટ્રને, આપણા દેશને આત્મનિર્ભર બનાવીએ, સબળ શક્તિશાળી બનાવીએ અને રાષ્ટ્રભક્તિની ભાવના જગાડીએ। એવા શુભ આશય સાથે આયોજન કરી આજે આ યાત્રામાં સૌ જોડાયા, એમનું સૌનો હું આભાર માનું છું ધારાસભ્ય તરીકે। આજ રોજ સતલાસણા તાલુકા તિરંગા યાત્રા માનનીય ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને આ તિરંગા યાત્રાની આયોજન કરવામાં આવેલું। તો તાલુકાના તમામ નાગરિકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, વેપારી એસોસિએશન મિત્રો, તમામ નાગરિકો, તમામ સ્ટાફ સાથે તંત્ર દ્વારા જે આ કરેલું આયોજન તાલુકાના તમામ લોકોની કરવામાં આવેલું આયોજન ખૂબ જ સફળ આયોજન કરવામાં આવેલું અને આના થકી રાષ્ટ્રવ્યાપી ભાવના જાગૃત થશે।